શું તમે જાણો છો કે તમારી એક નાનકડી ભૂલ તમારી આખી જિંદગીની કમાણી મિનિટોમાં સાફ કરી શકે છે? ન્યૂ જર્સીના મેયવુડમાં અત્યારે એક એવો ખૌફનાક ખુલાસો થયો છે જે સાંભળીને તમે પણ તમારો પરિવાર પણ ચોંકી જશો. કારણ કે સ્કેમર્સ હવે તમારા વિશ્વાસ અને ડરનો ઉપયોગ કરીને તમને બરબાદ કરી રહ્યા છે. વરિષ્ઠ નાગરિકોની જીવનભરની મૂડી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકનાર આ સ્કેમ્સનો પર્દાફાશ કરવા માટે એક અનોખી લડાઈ શરૂ થઈ છે, જેનું નામ છે હેલ્પ બિફોર સ્કેમ. ન્યૂ જર્સીમાં રહેતા આપણા ગુજરાતી અને ઇન્ડિયન અમેરિકન સમાજ માટે આ સમાચાર અત્યંત મહત્વના છે, કારણ કે હવે તમારી સુરક્ષા માટે એક નવી ઢાલ તૈયાર કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026માં ન્યૂ જર્સીના મેયવુડ ખાતે એક ભવ્ય કોમ્યુનિટી ઇવેન્ટમાં આ ખાસ પહેલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ છે છેતરપિંડી અને સાયબર ગુનાઓને અટકાવવાનો. આ અભિયાનના સૂત્રધાર અનિલ માંગુકિયા છે, જેમણે જોયું કે કેવી રીતે ઇન્ડિયન અમેરિકન સમાજ, ખાસ કરીને આપણા ગુજરાતી ભાઈ બહેનો જેવો હોસ્પિટાલિટી અને વેપારમાં અગ્રેસર છે, તેઓ આ સ્કેમર્સના સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે. ન્યૂ જર્સીમાં ગુજરાતીઓની મોટી વસ્તી હોવાના કારણે આ પહેલ ખૂબ જ પ્રસ્તુત છે, કારણ કે સ્કેમર્સ ઘણીવાર ઇમિગ્રન્ટ કોમ્યુનિટીની વિનમ્રતાનો ફાયદો ઉઠાવે છે. આ પહેલ મુખ્યત્વે ઇન-પર્સન સ્કેમ્સ અને કુરિયર સ્કેમ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં સ્કેમર્સ નકલી અધિકારી બનીને ફોન કરે છે અને લોકોને ડરાવીને તેમના ગોલ્ડ કે રોકડની માંગ કરે છે. આ ઇવેન્ટમાં અનિલ માંગુકિયાએ ખૂબ જ ગંભીર વાત કહી કે સ્કેમ્સ માત્ર પૈસા નથી ચોરતા, પરંતુ તે પરિવારની શાંતિ અને વિશ્વાસને પણ હણી લે છે. આ કાર્યક્રમમાં એટર્ની ફ્રાન્સિસ નિકોટ્રા અને જાણીતા સામાજિક કાર્યકર હેરોલ્ડ ડિસુઝાએ પણ હાજરી આપી હતી અને ચોંકાવનારી વિગતો શેર કરી હતી. એટર્ની નિકોટ્રાએ ચેતવણી આપી છે કે સ્કેમર્સ શરૂઆતમાં ખૂબ જ મીઠું બોલીને વિશ્વાસ જીતે છે અને પછી અચાનક ઇમરજન્સી ઊભી કરીને તમારી પર્સનલ માહિતી જેમ કે જન્મ તારીખ કે સોશિયલ સિક્યુરિટી નંબર માંગી લે છે. તેમણે સલાહ આપી છે કે કોઈ પણ અજાણ્યા કોલ પર વિશ્વાસ કરવાને બદલે તરત જ 911 અથવા તમારી બેંકનો સંપર્ક કરવો જોઈએ. બીજી તરફ હેરોલ્ડ ડિસુઝાએ ખાસ કરીને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે ટૂંકા ગાળાના ફાયદા માટે, એટલે કે ક્વિક મનીની લાલચમાં આવીને કુરિયર તરીકે કામ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી તમે જેલના સળિયા પાછળ ધકેલાઈ શકો છો અને તમારું ભવિષ્ય કાયમ માટે અંધકારમય બની શકે છે. આટલા વર્ષના ડેટા મુજબ અબજો ડોલરનું નુકસાન આ સ્કેમ્સ દ્વારા થયું છે અને ડઝનબંધ વરિષ્ઠોએ પોતાની આખી જિંદગીની બચત ગુમાવી દીધી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે નુકસાન થયા પછી પોલીસ પાસે જવા કરતાં નુકસાન થાય તે પહેલા જ જાગૃતિ ફેલાવવી. આ અભિયાન કોઈ સત્તાવાર વેબસાઇટ દ્વારા નહીં, પરંતુ સીધા કોમ્યુનિટી સેન્ટર્સ અને ફેમિલી નેટવર્ક્સ દ્વારા કામ કરે છે, જેથી છેવાડાના માણસ સુધી સાચી માહિતી પહોંચી શકે. અનિલ માંગુકિયા અને તેમની ટીમ માને છે કે જો પરિવારમાં આ બાબતે ખુલ્લી ચર્ચા થશે, તો જ આપણે આ આંતરરાષ્ટ્રીય સ્કેમ નેટવર્કને તોડી શકીશું. યુએસના અધિકારીઓ પણ હવે સ્કેમ નેટવર્કના મુખ્ય સૂત્રધારોને પકડવા માટે કડક કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ આપણી જાગૃતિ જ આપણી પ્રથમ સુરક્ષા છે. જો તમે પણ ન્યૂ જર્સી કે અમેરિકાના કોઈ પણ ભાગમાં રહેતા હોવ તો સાવધાન રહેજો, કારણ કે સ્કેમર્સ તમારી એક ભૂલની રાહ જોઈ રહ્યા છે અને આ હેલ્પ બિફોર સ્કેમ એક એવી પહેલ છે જે તમારા માટે જ્ઞાન અને સુરક્ષાનું માધ્યમ બનીને આવી છે. શું તમે તમારા પરિવારમાં આ સ્કેમર્સ વિશે વાત કરી છે? જો હા, તો શું તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.